હરજી પાઠી એમના ઘરે આવ્યા છે અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને જ્યાં હરજી પાઠીની 10 વર્ષની ઉંમર થઈ ત્યારે તેમના બાપુજી હુકમસિંહ પાઠીનું પણ મૃત્યુ થયું છે, અવસાન થયું છે અને હરજી પાઠી આવ નોંધારા બની ગયા છે। કાકા કુટુંબમાં કોઈ નથી, ભાઈઓ દાઈઓમાં કોઈ નથી, મામા મોસાળમાં કોઈ નથી। હરજી પાઠી નોંધારા બની ગયા છે પણ એમના બાપુજીના નિત્ય નિયમ પ્રમાણે હરજી પાઠી દરરોજ સવાર પડતા ઘેટા બકરા લઈ અને વગડામાં ચારવા માટે જતા અને આજે પણ હરજી પાઠી ઘેટા બકરા લઈ અને વગડામાં ઘેટા બકરા ચારે છે। આજ હરજી હાલો રે બકરા ચારવા રે યાર કોને હાલો ઈ તો વગડાની માં આજ હરજી હાલો રે બકરા ચારવા રે યાર કોને હાલો ઈ તો એવો વગડાની માય હરજી હાલો રે બકરા ચારવા રે આજ આકડો કાકડો ને ડરે ઓરડી રે યાર કોને પાણી ડા પીવે નિર્મળ ને આજ આકડો કાકડો ને ડરે ઓરડી રે યાર કોને સરોત में કામે ચારો કોને સરોત में લીલા લીલા આજ હરજી હાલો રે બકરા ચારવા રે યાર આપણી વચ્ચે આમંત્રણને માન આપી કંકોત્રીને માન આપી પાણીયાળી ગામથી રામજીજી બાબા વડીવાળો રામદેવી મિત્ર મંડળ અહીંયા પધાર્યું છે। અમારે કાનજી ભગત એમની સાથે આખું મંડળ પધાર્યું છે, એમને જોરદાર તાળીના અવાજથી વધાવીએ। આવી રીતે હરજી પાઠી વગડામાં ઘેટા બકરા ચારે છે અને હરજી પાઠીને માતા પિતા યાદ આવ્યા છે અને હરજી પાઠી જંગલની અંદર માતા પિતાનું મૃત્યુ યાદ કરે છે પણ મૃત્યુ યાદ કેવી રીતે કરે? જોને ભાઈ મરે ભવહારીએ હાર રે આપે નિમર દશા
અરજના બાળપણમાં જેના બાળપણમાં માવતર મરે હાર રે નિશાર નિશાના વાવા હાર રે નિશારે નિશાના વાવા હરજી વાટી રે વનમાં એકલા રે યાર કોને પીર મારે નોંધારાનો યાદ હરજી વાટી રે વનમાં કોને પીર મારા એવા તારા નાયદાન હરતી બાટી રે વનમાં એક મારે આજ માતરે પિતા રે મારા મર્યા રે યાર કોને પીર મારે નોંધારાનો યાદ આજ માતરે પિતા રે મારા મર્યા રે યાર ઓજે પીર મારા તમે નો ધારા નયતા એવા માતા રે પિતા રે મારા મોરિયા રે યાર આજ હરજી પુકારે રામદેવ પીર ને રે યાર કોને પીર મારે નોંધારાનો યાદ આજ હરજી પુકારે રામદેવ પીર ને રે યાર કોને પીર મારે તમે વેલી કરો મારી વાત હરતી પુકારે રામા પીરને રે હરજી બાપા વગડાની અંદર માતા પિતાને યાદ કરે છે અને શું કહેવા લાગ્યા જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાનું મૃત્યુ થયું છે અને જ્યાં મારી 10 વર્ષની ઉંમર થઈ ત્યારે મારા બાપુજી ઉગમસિંહ ભાટીનું પણ મૃત્યુ થયું છે આ જગતમાં મારું કોઈ નથી કાકા કુટુંબમાં કોઈ નથી ભાઈઓ જાયોમાં કોઈ નથી પણ મારી એક જ આધાર છે રામદેવજી બાપાનો અને વગડાની અંદર હરજી પાઠી રામદેવજી બાપાને યાદ કરે છે હે પ્રભુજી હે રણુજા વાળા આ જગતમાં મારું કોઈ નથી મારી વારે આવજો મને દર્શન આપજો પ્રભુ આવી રીતે હરજી પાઠી યાદ કરે છે અને હરજી પાઠીનો અવાજ રામદેવજી બાપાએ રણુજામાં સાંભળ્યો રામદેવજી બાપા રણુજામાં બેઠા બેઠા વિચાર કરે છે પણ કેવો વિચાર કરે છે
અરે હા, અત્યારે વન વગડાની અંદર મારો ભક્ત ભાઠી હરજી એક વગડાની અંદર મને પોકાર કરી રહ્યો છે, તો મારે એને દર્શન દેવા માટે તો જવું પડશે. તો ચાલ એક સાધુનું સ્વરૂપ ધારણ કરું અને મારા ભક્ત ભાઠી હરજીને દર્શન દેવા માટે જાઓ. રામદેવજી બાપા એવો વિચાર કરે છે, અત્યારે મારો ભક્ત ભાટી હરજી વગડાની અંદર મને યાદ કરે છે, માટે અમને દર્શન દેવા માટે જવું પડશે. માટે ચાલ એક સાધુનું સ્વરૂપ લઈ હરજી ભાટીને દર્શન આપો. રામદેવજી બાપા એક સાધુનું સ્વરૂપ લઈ અને વગડા તરફ હાલી નીકળ્યા છે. વગડાની અંદર હરજી ભાટી ઊભા હોય છે, રુદન કરતા હોય છે, રામદેવજી બાપાને યાદ કરતા હોય છે, માતા પિતાનું મૃત્યુ યાદ કરે છે. અને રામદેવજી બાપા સાધુના સ્વરૂપે ધીરે ધીરે વગડા તરફ આવે છે. અને હરજી ભાટીને રામદેવજી બાપા સાધુ સ્વરૂપે શું કહેવા લાગ્યા? અરે બેટા, હા વગડાની અંદર તું શા માટે રડે છો? અરે બાપુ, આ જગતમાં મારું કોઈ નથી બાપુ. અરે બેટા, હા જગતમાં તારા માત પિતા પણ નથી? ના બાપુ, જ્યારે મારો જન્મ થયો ત્યારે મારી માતાનું મૃત્યુ થયું, અને જ્યારે મારી 10 વર્ષની ઉંમર હતી ને ત્યારે મારા પિતાનું પણ મૃત્યુ થયું બાપુ. માટે આ જગતમાં મારું કોઈ નથી. હા બેટા, તો તું હમણાં કોને યાદ કરતો હતો? અરે હા બાપુ, હું હમણાં રામાપીરને યાદ કરતો હતો. અરે હા બેટા, તે રામાપીરને જોયા છે? ના બાપુ, મેં તો કોઈ દી રામાપીરને નથી જોયા, પણ મારા બાપુજી મને કહેતા કે રામાપીર લીલુડા ઘોડલે સવાર થઈને આવે છે, ભમરીઓ ભાલો રાખે છે અને દુખિયાના દુઃખ મટાડે છે, એટલે હું રામાપીરને પોકારતો હતો. અરે હા બેટા, તો તારી આંખો બંધ કરી તું રામાપીરનું સ્મરણ ચાલુ રાખ. જો તારી ભક્તિ જોઈ અને રામાપીર તને દર્શન આપે પણ ખરા બેટા. બહુ સારું બાપુ. રામદેવજી બાપા સાધુ સ્વરૂપે હરજી ભાટીને કહે છે, હે બેટા, તું તારી બે આંખો બંધ કરી રામદેવજી બાપાને યાદ કર. તારું દુઃખ જોઈ રામદેવજી બાપા તને દર્શન આપે પણ ખરા. અરે હરજી ભાટી આંખો બંધ કરી રામદેવજી બાપાનું સ્મરણ કરે છે.
રખડો ને રેવતે ઓ લેજો હાથમાં માલા ને તીર આવા રૂપિયાની વારે વેલા આવજો બાપા સીતારામ મંડપ સર્વિસ તમે આલીલો ઘોડલો નવલખો અને મોતીડે ગળેલી લગા આલીલો ઘોડલો નવલખો
તમે ગુગળ ના દો તમે પધારો વીર રામદેવજી અરે તમે રે અરજી વાટી રામદેવજી બાપાને યાદ કરે છે, એમના ગુણગાન ગાય છે અને રામદેવજી બાપા અસલ સ્વરૂપમાં આવી અને અરજી વાટીને શું કહેવા લાગ્યા? અરે બેટા અરજી ભાઠી, તારી આંખો ખોલી હા બાજુ જો બેટા. મને તમારી સાથે લેતા જાજો પ્રભુ, મને તમારી સાથે. અરે હા બેટા, હું તમને લેવા માટે જ આવ્યો છું. પણ હા બેટા, મને થોડુંક પાણી પાવ. અરે પ્રભુ, પાણી તો જે હતું એ તો હું પી ગયો પ્રભુ, મારા બોગડામાં હવે પાણી પણ નથી. અરે બેટા અરજી ભાઠી, તો આ તારા બકરાનું દૂધ પાવ. અરે પ્રભુ, બકરા તો 2-3 છે પણ પાકડા છે પ્રભુ, બકરા બધાય પાકડા છે. અરે બેટા અરજી ભાઠી, હા તારા બકરા પાકડા છે એમ? હા પ્રભુ, આ મારા બકરા પાકડા છે. અરે બેટા અરજી ભાઠી, હું નથી માનતો કે આ તારા બકરા પાંકડા છે બેટા, એમ હું નથી માનતો. જરાક દોઈ તો જો બેટા. બહુ સારું પ્રભુ. ઓને હાલો એવા વગડાની માય હરજી હાલો રે બકરા ઓ મારે બકરા દોયા અને હરજી વાટી રામદેવજી બાપાને આજે શું કહેવા લાગ્યો? અરે લ્યો પ્રભુ, દૂધ પીવો. અરે બેટા અરજી ભાઠી, આમાં થોડુંક દૂધ છે, એ તમે પણ પીવો. અરે પ્રભુ, તમે મને આવા વનવગડામાં મળ્યા છો પ્રભુ, તો મારે તમારી આરતી ઉતારવી છે પ્રભુ. બહુ સારું.
રામદેવજી બાપાએ અરજી બાટીને વનવગડામાં દર્શન આપ્યા છે.